નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ અને મહત્ત્વ પાર્ટ 9. તો કે મિત્રો આપણે જે સંચાલનના કાર્ય વિસ્તારો છે એમાં આપણે માર્કેટિંગ સંચાલન જોયેલું બરાબર. હવે આપણે માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો મિત્રો સંચાલનના કાર્ય વિસ્તારો જે આપણે માર્કેટિંગ બજારીય સંચાલન વિશે જોઈ ગયેલા બરાબર. ત્યાર પછી માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન બરાબર. તો કે માનવ સંસાધન સંચાલન તો કે એની લાક્ષણિકતા અને મહત્ત્વ બરાબર. આપણે માનવ સંસાધન સંચાલન એટલે શું એનો અર્થ જોવાના છે. ત્યાર પછી તેની લાક્ષણિકતા અને મહત્ત્વ. માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો કે ધંધામાં કામ કરતા જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ એ ધંધાની અમૂલ્ય મિલકત છે અને આ જે કર્મચારીઓ છે તેને મહત્તમ સંતોષ આપવો ખૂબ જ જરૂરી છે. તો કે ધંધામાં કામ કરતા જે કર્મચારીઓ છે તો કે તેમને સંતોષ પૂરો પાડવાથી ધંધામાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે આ રીતે કર્મચારીનો જુસ્સો જાળવી રાખવા માટે કર્મચારીને મહત્તમ સંતોષ આપવો જરૂરી છે. તો કે જે કર્મચારી ધંધાકીય એકમમાં કામ કરે છે પોતાના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો વગેરે બાબતોને ધ્યાનમાં લઈને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા એટલે કે માનવ સંસાધન સંચાલન. તો કે આ રીતે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે બરાબર. તો આપણે તે વિશે જોઈશું. કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તો કે આપણા ધંધાકીય મિલકતમાં જે નિર્જીવ મિલકતો છે બરાબર એનું આપણે ખૂબ જ જતન કરીએ છીએ બરાબર. તો એ જ રીતે ધંધાકીય એકમમાં જે સજીવ કર્મચારીઓ છે બરાબર તો કે એવા જે કર્મચારીઓ જે છે તે એકમની કેવી મિલકતો છે, મૂલ્યવાન મિલકતો છે બરાબર. તેથી તેનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. તો કે નિર્જીવ જે મશીનરી છે તેને પણ ચલાવવા માટે કર્મચારીઓ જોઈશે બરાબર. તો કે આવા જે કર્મચારીઓ છે તેનું જતન કરવું જોઈએ બરાબર. એ માટે શું કરવું જોઈએ તો કે એ માટે એમની જે પગાર છે બરાબર અથવા તો જે નાણાકીય અને બિન નાણાકીય બરાબર પ્રોત્સાહનો એમને પૂરા પાડવા જોઈએ. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. તો કે ધંધાકીય સફળતાનો આધાર તેમાં કામ કરતા કર્મચારીઓ પર છે. કેમ? કારણ કે જે કર્મચારીઓ છે તે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે બરાબર. એટલા માટે જે કર્મચારીનો જો જુસ્સો જળવાઈ રહે તો કે ઉત્પાદનમાં વધારો થાય છે. એટલા માટે કર્મચારીનું જતન કરવું જોઈએ. ધંધામાં કામ કરતા કર્મચારીઓનો સંતોષ જળવાઈ રહે એવા પ્રયત્ન કરવા જોઈએ. કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. જો ધંધામાં વધારે જોખમ રહેલું હોય છે તો કર્મચારીની જે શારીરિક બાબતો છે બરાબર એ કર્મચારીઓ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. એ માટે વિવિધ વ્યવસ્થાઓ કરવી જોઈએ. હવા ઉજાસવાળું વાતાવરણ હોવું જોઈએ. તો કે આ પ્રકારની જે સુવિધા છે તે કર્મચારીઓને પૂરી પાડવી જોઈએ. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથભાવના વગેરેનો વિકાસ થાય છે. જો કર્મચારીઓને યોગ્ય આપણે વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તો કે કર્મચારીઓ ધંધા પ્રત્યે વફાદાર રહે છે બરાબર. ત્યાર પછી જૂથ ભાવનાનો વિકાસ થાય છે બરાબર. લીડરશિપ જેવી ભાવના જન્મે છે. ત્યાર પછી કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. તો કે કર્મચારીઓને સુવિધા પૂરી પાડવામાં આવે તો કે કર્મચારીઓને સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાથી તેઓના જુસ્સામાં વધારો થાય છે, પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે અને ધંધાની કાર્યક્ષમતા પણ વધે છે, કર્મચારીઓની કાર્યક્ષમતા પણ વધે છે. તો આ રીતે આપણે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનો સંતોષ જળવાઈ રહે એ બાબત પર ભાર મૂકવામાં આવે છે.
તો કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ તેમજ જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા, જેને આપણે માનવ સંસાધન સંચાલન એટલે કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો કે આ રીતે કંપની પોતાના ઉદ્દેશો તો ધ્યાનમાં લે જ છે, પરંતુ તેણે કર્મચારીઓના હેતુને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આપણા ધંધામાં કોઈ પણ કર્મચારી કાર્ય કરે છે તો તેના કેટલાક હેતુઓ હોય છે. તેને સારી સુવિધા મળે, બરાબર, ત્યાર પછી તેને નાણાકીય પ્રોત્સાહન મળે, બિન નાણાકીય પ્રોત્સાહન મળે. તો આ તમામ બાબતો એ ધ્યાનમાં લેવાની છે કંપનીએ. તો કે કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિનો તે ઉપયોગ કરે છે ધંધામાં, ત્યાર પછી તેના ગમો, અણગમો, બરાબર, ત્યાર પછી વ્યક્તિગત વિકાસ, તેની જરૂરિયાત શું છે, આ તમામ બાબતોને કંપનીએ ધ્યાનમાં રાખીને પોતાના કંપનીના જે ઉદ્દેશો છે તેને સિદ્ધ કરવા માટેની સમગ્ર પ્રક્રિયા, જેને માનવ સંસાધન સંચાલન કહેવામાં આવે છે. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો, માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. તો કે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતામાં આપણે સૌથી પહેલાં તો કે કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. તો કે કર્મચારીઓની ભરતી માટે સૌથી પહેલાં તો જાહેરાત આપવામાં આવે છે. એ જાહેરાત દ્વારા અરજી કરવામાં આવે છે કર્મચારીઓ દ્વારા, અને એ અરજીમાંથી પણ જે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ છે એની ભરતી કરવામાં આવે છે. ત્યાર પછી ભરતી કરીને તેમને 1 કે 2 મહિના માટે જેટલો સમયગાળો હોય એટલા માટે એમને તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપ્યા બાદ તેઓ ખૂબ જ સરસ કામ કરે તો એમને બઢતી આપવામાં આવે છે. એટલે કે બઢતી એટલે કે પોતે જે હોદ્દા પર છે તેના કરતાં ઊંચો હોદ્દો આપવામાં આવે, બરાબર. ત્યાર પછી દોરવણી, બરાબર. તો કે દોરવણી એટલે કે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું. જો કાર્ય કરતાં તેને કોઈ મુશ્કેલી સર્જાય તો તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું, માહિતી પૂરી પાડવી વગેરે બાબતો માનવ સંસાધન સંચાલનમાં સમાયેલી છે. તો કે આવી બાબતોનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. કઈ બાબતો? તો ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી કર્મચારીઓની. ત્યાર પછી મુદ્દા નંબર 2, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. તો કે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળીને કંપનીના ધ્યેયને સિદ્ધ કરવામાં આવે છે. તો કે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેય માટે કર્મચારીઓ સાથે શું? તો કે સહકાર, બરાબર, કર્મચારીઓ સાથે સહકાર રાખવો જરૂરી છે. તો તેના વ્યક્તિગત ધ્યેયને બરાબર ધ્યાનમાં રાખી શકશે અને વ્યક્તિગત વિકાસ, કર્મચારીઓનો વ્યક્તિગત વિકાસ સાધી શકાય. તો કે બીજો મુદ્દો. ત્યાર પછી મુદ્દા નંબર 3, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય, કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજીને તેઓનું સંચાલન કરવામાં આવે છે. તો કે આપણે તેના અર્થમાં જોઈ ગયા, કર્મચારીઓ એ ધંધાની શું છે? અમૂલ્ય મિલકત છે. તો કે આ બાબતને ધંધાએ સમજવું જોઈએ, બરાબર. તો કે આ બાબતને સમજીને તેમનું સંચાલન કરવામાં આવે. એટલે કે કર્મચારીઓ પોતાના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, બરાબર, ત્યાર પછી તેના પાસે જે વિશિષ્ટ જ્ઞાન છે તેનો ઉપયોગ કરે. એના બદલામાં ધંધાએ પણ તેને વિશિષ્ટ પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. એટલે કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડીને તેનો જુસ્સો વધારવો જોઈએ. અને એનું શું પરિણામ આવશે? તો કે એને પરિણામે ધંધો નફો કમાઈ શકશે અને તેને પરિણામે ધંધાના ઉદ્દેશ્ય સિદ્ધ થઈ શકશે. ત્યાર પછી મુદ્દા નંબર 4, કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. તો કે કર્મચારીઓનો વિકાસ કરવો હોય તો તે માટે તેને યોગ્ય તાલીમ આપવી પડે. તો કે ભરતી કરવામાં આવે છે તે ત્યારબાદ એને યોગ્ય તાલીમ આપવામાં આવે છે અને તેને યોગ્ય તાલીમ મળ્યા બાદ તે પોતાની રીતે કાર્ય કરી શકે છે અને પોતાનો વિકાસ સાધી શકે છે. ત્યાર પછી મુદ્દા નંબર 5, કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. તો કે કર્મચારીઓની જે કામગીરી છે તેનું મૂલ્યાંકન કરીને તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ કોણ કરે છે? માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. તો કે જે કર્મચારીઓ કાર્ય કરે છે તેનું
અમુક સમયગાળામાં મૂલ્યાંકન કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી કર્મચારીઓને બઢતી આપવાની હોય તો તે અંગે વિચારણા કરવામાં આવે છે. તો કે આ તમામ કાર્ય માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે. ત્યાર પછી મુદ્દા નંબર 6, યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. હવે ફેરબદલી દર એટલે શું? જો કર્મચારીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે, તેની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં ન આવે, તેને પ્રોત્સાહન આપવામાં ન આવે, તો કે કર્મચારીઓમાં શું અસંતોષ રહે છે અને તેને પરિણામે કર્મચારીઓનો ફેરબદલી દર વધે છે. એટલે કે કર્મચારીઓમાં અસંતોષ જન્મે એટલે કર્મચારીઓ એક નોકરી છોડીને બીજી જગ્યાએ જોઈન કરે છે, બરાબર. એટલા માટે કર્મચારીઓ પોતાના જે સ્થાન છે ત્યાંથી પોતાની જે કંપની છે કે પોતાનું જે એકમ છે, પોતાનો જે ધંધો છે તે છોડીને બીજા ધંધામાં કે બીજા એકમમાં કે બીજી કંપનીમાં જાય છે, બરાબર. એટલે કે ફેરબદલી દર ઘટાડી શકાય છે, ફેરબદલી દર વધે છે. અને આ રીતે જો યોગ્ય સંચાલન કરવામાં આવે તો કે આપણે કર્મચારી ફેરબદલી દરને ઘટાડી શકીએ છીએ. એટલે કે કર્મચારી પર યોગ્ય ધ્યાન આપવામાં આવે, બરાબર. કર્મચારીઓના વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપવામાં આવે, એને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે, એટલે કે એને યોગ્ય પગાર આપવામાં આવે લાયકાત અનુસાર. ત્યાર પછી આપણે જોતો કે બિન નાણાકીય પ્રોત્સાહન એટલે કે ઇનામ આપવામાં આવે, બરાબર. બોનસ આપવામાં આવે, કમિશન આપવામાં આવે. ત્યાર પછી આપણે જોતો કે એવોર્ડ આપવામાં આવે. તો કે આ બધી જે બાબતો છે તેના પરિણામે કર્મચારીઓના ઉત્સાહમાં જુસ્સામાં વધારો થાય છે અને તેનો લાભ ધંધાને કે એકમને થાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. તો કે આ રીતે જે વિશિષ્ટ કે કુશળ કર્મચારીઓ છે, બરાબર, તેમને કંપનીમાં આપણે ટકાવી શકીએ છીએ. તો આ રીતે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા નંબર 7, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો કે કર્મચારી જ્યાં કામ કરે છે ત્યાં તેને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ, એટલે કે હવા ઉજાસવાળું વાતાવરણ, બરાબર. ત્યાર પછી તેની સલામતી, બરાબર. જોખમવાળી જગ્યા હોય તો તેની સલામતી પહેલાં આવે છે, તો કે એની સલામતીના જે પ્રશ્ન છે તે પણ ઉકેલ લાવવા જોઈએ. તો કે આ રીતે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ, તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો કે આ રીતે કર્મચારીને યોગ્ય વાતાવરણ મળે તો તે સારી રીતે કામ કરી શકે છે અને તેને પરિણામે તેની કાર્યક્ષમતા પણ વધે છે. કંપનીના મૂલ્ય જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો આ રીતે કંપનીના જે મૂલ્યો હોય છે, કેટલીક શરતો, નીતિ નિયમો હોય છે એ પણ જળવાઈ રહે છે અને કંપની અસરકારક રીતે ધ્યેયને સિદ્ધ કરી શકે છે. તો કે તેની મહત્ત્વની લાક્ષણિકતામાં આપણે 7 મુદ્દા જોયા, બરાબર. પહેલા મુદ્દામાં તમારે યાદ રાખવાનું છે ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી. એ કોની ભરતી તાલીમ? તો કે કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી અને દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી વ્યક્તિગત ધ્યેય, બરાબર. વ્યક્તિગત ધ્યેયને યાદ રાખવાનું, તો કે કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળીને કંપની ધ્યેય સિદ્ધ કરી શકે છે. ત્યાર પછી કર્મચારીને એક અમૂલ્ય મિલકત, બરાબર, અથવા તો અમૂલ્ય મિલકત યાદ રાખવાની, તો કે કર્મચારીઓને અમૂલ્ય મિલકત સમજીને તેમનું સંચાલન કરવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો કે યોગ્ય તાલીમ, બરાબર. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ. ત્યાર પછી કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન. મુદ્દા નંબર 5, કર્મચારીની કામગીરીઓનું મૂલ્યાંકન. મુદ્દા નંબર 6, કર્મચારીઓનો ફેરબદલી દર અથવા તો ફેરબદલીનો દર ઘટાડી શકાય. ત્યાર પછી મુદ્દા નંબર 7, યોગ્ય વાતાવરણ. તો કે આવા જે મુદ્દા છે તે તમારે અંડરલાઈન કરવાના અને યાદ રાખવાના, બરાબર. તમારે લાક્ષણિકતા યાદ રાખવી હોય તો મુદ્દા ખાસ, બરાબર, મુદ્દા વાઇઝ તમે પ્રશ્નને સરળતાથી યાદ રાખી શકો છો. ત્યાર પછી માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. તો કે માનવ સંસાધનોનો આપણે સંચાલનનો અર્થ જોયો, ત્યાર પછી તેની લાક્ષણિકતા જોઈ. લાક્ષણિકતા તેના અર્થ પરથી જ સ્પષ્ટ થાય છે અને ત્યાર પછી આપણે તેનું મહત્ત્વ જોઈશું. તો કે મુદ્દા નંબર 1, જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો. તો કે આપણે જોઈએ તો કે માનવ સંસાધન સંચાલનમાં કોના જુસ્સામાં વધારો થાય છે? આપણે જોઈ ગયા, બરાબર. કર્મચારીના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.
ત્યાર પછી મુદ્દા નંબર 2, નફાકારકતામાં વધારો. કોની નફાકારકતામાં વધારો થાય છે? તો કે એકમની નફાકારકતામાં વધારો થાય છે. ત્યાર પછી મુદ્દા નંબર 3, શાખ અને પ્રતિષ્ઠામાં વધારો. હવે એકમની શાખ અને પ્રતિષ્ઠામાં વધારો, નફાકારકતામાં વધારો થાય એટલે એકમની શાખ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. બરાબર. કર્મચારીના જુસ્સા અને કાર્યક્ષમતામાં વધારો થાય એને પરિણામે એકમમાં ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધવાને પરિણામે જે ચીજવસ્તુનું ઉત્પાદન થયું છે તેનું વેચાણ થાય છે અને એ વેચાણમાંથી વધુ નફો આપણે મેળવી શકીએ છીએ અને નફાકારકતામાં વધારો થાય છે. ત્યાર પછી નફાકારકતામાં વધારો થતો હોવાથી તેની બજારમાં શાખ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. કોની? એકમની. બરાબર. ત્યાર પછી મુદ્દા નંબર 4, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઉચ્ચ ધોરણોની જાળવણી. તો કે ગુણવત્તાના ઉચ્ચ ધોરણોની જાળવણી, તો કે જે ઉત્પાદિત ચીજવસ્તુઓ છે, બરાબર, સેવાઓ છે, તેની ગુણવત્તાના ઉચ્ચ ધોરણોની જાળવણી થઈ શકે છે. તો કે જે કર્મચારીઓ છે એમને સંતોષ પ્રાપ્ત થાય એટલે કે ઉત્પાદિત જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે એવા પ્રકારે એ ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યાર પછી મુદ્દા નંબર 5, કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. તો કે જૂથ ભાવનાનો વિકાસ, કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવે, બરાબર, બઢતી આપવામાં આવે, એને પરિણામે આપણે જોયું કે જૂથ ભાવનાનો વિકાસ થાય છે. કર્મચારીઓમાં લીડરશીપ આવે, બરાબર, અને એનો લાભ કોને પ્રાપ્ત થાય છે? ધંધાને પણ પ્રાપ્ત થાય છે. મુદ્દા નંબર 6, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો કે કોનો ઇષ્ટતમ ઉપયોગ? ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો એટલે કોણ? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. બરાબર. તો કે આ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે ઓછામાં ઓછા ઉપયોગ કે બગાડ દ્વારા આપણે ઉત્તમ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું એને ઇષ્ટતમ ઉપયોગ કહેવાય. તો કે આ રીતે ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી આ કેમ ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે? કારણ કે કર્મચારીઓ ધંધા પ્રત્યે કે એકમ પ્રત્યે વફાદાર હોય છે, એનો લાભ એકમને મળે છે. ત્યાર પછી મુદ્દા નંબર 7, ફેરબદલી દરમાં ઘટાડો. જે આપણે લાક્ષણિકતામાં પણ જોઈ ગયા, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. શા માટે ઘટાડો થાય છે? કારણ કે તેને શું આપવામાં આવે છે? યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, બરાબર, અને યોગ્ય સંચાલન દ્વારા આપણે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો કરી શકીએ છીએ. નંબર 8, કર્મચારી સંતોષમાં વધારો. તો કે કર્મચારી સંતોષમાં વધારો થાય છે. તો કે કર્મચારીના જે ગમા અણગમા છે તેની જરૂરિયાત છે, વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે, તેને તાલીમ આપવામાં આવે છે, બઢતી આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે, તેની જરૂરિયાતોનું ધ્યાનમાં રાખવામાં આવે છે, તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, એને પરિણામે કર્મચારી સંતોષમાં વધારો થાય છે. મુદ્દા નંબર 9, ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ. તો કે કર્મચારીઓને સંપૂર્ણ કાર્ય સંતોષ મળે છે, એને પરિણામે એકમમાં ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ સર્જાય છે. તો કે આ રીતે કર્મચારીઓને સંપૂર્ણ કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે, એનો લાભ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. તો કે શું? તો કે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ધંધાકીય એકમમાં સર્જાય છે. તો આ રીતે 9 મુદ્દા છે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ, એ તમારે યાદ રાખવાનું છે મુદ્દા વાઇઝ. ત્યાર પછી સંચાલનના કાર્ય વિસ્તારોમાં નંબર 3, નાણાકીય સંચાલન, તેના અર્થ અને કાર્યો. આપણે નાણાકીય સંચાલન, આપણે કોઈ પણ ધંધાકીય એકમ હોય, બરાબર, ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એ માટે શું કરવું પડે? આપણી પાસે મૂડી હોવી જોઈએ, નાણાં હોવા જોઈએ, અને એ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, એ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો કે નાણાકીય સંચાલન એટલે શું? તો કે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. તો કે આ રીતે નાણું, જે રીતે આપણા શરીરમાં જે રક્ત છે તે આપણા જીવનને ટકાવી રાખવાનું કામ કરે છે, એ જ રીતે નાણું પણ ધંધાકીય એકમને ટકાવી રાખવાનું કામ કરે છે, જાળવી રાખવાનું કામ કરે છે. નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ જ નથી, કોઈ પણ પ્રવૃત્તિ શક્ય જ નથી.
તો કે ધંધાની સ્થાપનાથી લઈને બરાબર ધંધાની સફળતા સુધીનો જે માર્ગ છે તે નાણાંથી જ પૂરો થાય છે. તો કે ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ બરાબર એટલે કે ધંધાનું વિસ્તરણ કરવું હોય, એક શાખામાંથી બીજી શાખાનું સ્થાપના કરવી હોય એટલે કે ધંધાનો વિકાસ કરવો હોય, વિસ્તરણ કરવું હોય તથા આધુનિકીકરણ, ધંધામાં નવી નવી ટેકનોલોજીનો સમાવેશ કરવો હોય તો તે માટે નાણાંની જરૂર પડે છે. તો કે આપણે નાણાકીય સંચાલનનો અર્થ, નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું? તો કે નાણાં કાર્યનું સંચાલન, નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. હવે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, ત્યાર પછી આવકની ફાળવણીનું કાર્ય, આ કાર્યો ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. તો કે આ રીતે નાણાકીય સંચાલન એટલે કે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે શું? તો કે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનો. હવે નાણાં ક્યાંથી આવે છે? તો કે નાણાં બેંક પાસેથી આવે છે બરાબર, પ્રજાઓ પાસેથી આવે છે, સરાફો પાસેથી આવે છે. તો કે આ નાણાંનો આપણે અસરકારક ઉપયોગ ધંધાકીય એકમમાં કરીએ છીએ. ત્યાર પછી એ ધંધાકીય એકમમાં આપણે ઉપયોગ દ્વારા જે નફો મેળવીએ છીએ બરાબર, અથવા તો આવક મેળવીએ છીએ તો કે તે ફાળવણીનું કાર્ય, તેનો જ ફરીથી ઉપયોગ ધંધામાં કરવાનો અને ફરીથી ઉત્પાદન કરવાનું. તો કે આ પ્રકારનું કાર્ય એટલે કાર્યક્ષમ રીતે થાય બરાબર, સફળતાપૂર્વક થાય તો કે તેને નાણાકીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. અહીં તમને નાણાકીય સંચાલનના કાર્યો આપવામાં આવ્યા છે બરાબર. હવે અંદાજપત્ર એટલે શું બરાબર? ખર્ચ અને આવકનું જે પણ પત્રક બરાબર, જેને આપણે અંદાજપત્ર તરીકે ઓળખીએ છીએ. તો કે આવકના પ્રમાણમાં કેટલા પ્રમાણમાં ખર્ચ થશે બરાબર, તો કે એ પ્રકારનું પત્રક જેને આપણે અંદાજપત્ર તરીકે ઓળખીએ છીએ. આપણો ખર્ચ કેટલો છે, આપણી આવક કેટલી છે બરાબર, તો કે તે વિશેનું અંદાજપત્ર બનાવવું. ત્યાર પછી મુદ્દા નંબર 4, આવકની ફાળવણી કરવી. અને જે અંદાજપત્ર હોય છે તે ભવિષ્ય અંગેનું હોય છે બરાબર. તો કે ભવિષ્યમાં કઈ યોજના અપનાવવામાં આવે બરાબર, જે ખર્ચ છે તેના અંદાજો નક્કી કરવામાં આવે, આવકો જે છે તે નક્કી કરવામાં આવે, એ રીતે પત્રક તૈયાર કરવામાં આવે જેને આપણે અંદાજપત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મુદ્દા નંબર 4, આવકની ફાળવણી કરવી. તો કે આપણી જે પણ આવક છે, જે પણ નફો છે બરાબર, તો કે એની ફાળવણી એવી રીતે કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આકસ્મિક નુકસાન આવી પડે તો તેનો સામનો ધંધાકીય એકમ કરી શકે. તો કે એ પ્રકારે આવકની ફાળવણી કરવી જોઈએ. ત્યાર પછી 5મું, નાણાકીય સંચાલનના કાર્યમાં મુદ્દા નંબર 5, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. હવે મૂડી માળખાનો વિચાર કરવો. મૂડી માળખા એટલે કે જે મૂડી છે, નાણાં છે તે ક્યાંથી મેળવવા બરાબર, જાહેર જનતા પાસેથી મેળવવા, બેંક પાસેથી મેળવવા બરાબર, ડિબેન્ચર બહાર પાડીને મેળવવા. તો કે આ બધા જે પ્રાપ્તિ સ્થાનો છે બરાબર, મૂડી માળખાનો વિચાર કરીને નાણાં ક્યાંથી આવશે એ પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવામાં આવે છે. ત્યાર પછી મુદ્દા નંબર 6, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. હવે આપણે નાણાં માટેના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરી લીધા, ત્યાર પછી તે મેળવવા માટે જે કાર્યવાહી કરવાની છે બરાબર. હવે ઇક્વિટી શેર કે ડિબેન્ચર બરાબર, ત્યાર પછી આપણે જોઈએ તો કે જાહેર થાપણો વગેરે દ્વારા જો આપણે નાણાં મેળવવાના હોય તો એ માટે આપણે કયા પ્રકારની કાર્યવાહી કરવાની છે તે હાથ ધરવામાં આવે છે અને એ રીતે નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે. મુદ્દા નંબર 7, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. તો કે આપણે જે નાણાં મેળવી લીધા બરાબર, બેંક પાસેથી અથવા તો જાહેર જનતા પાસેથી, તો કે એ નાણાંનો આપણે યોગ્ય ધંધાકીય એકમમાં ઉપયોગ કરવો જોઈએ અને ધંધાકીય એકમમાં ઉપયોગ દ્વારા ચીજવસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ અને એનો યોગ્ય ઉપયોગ થાય એ માટે અંકુશ વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. દરેક ધંધાકીય એકમમાં અંકુશ આવશ્યક છે જે આપણે જોઈ ગયેલા બરાબર. મુદ્દા નંબર 8, નાણાકીય નીતિ નક્કી કરવી. ત્યાર પછી નાણાકીય નીતિ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી મુદ્દા નંબર 9, કરવેરાનું આયોજન કરવું. જે ધંધાકીય એકમ છે બરાબર,
તો કે તેણે કરવેરા પણ ભરવા પડે છે, તો એ માટેનું આયોજન પણ કરવાનું હોય છે. મુદ્દા નંબર 10, અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. હવે અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી, બરાબર, તો કે ધંધા કિસ્સા માટે અસ્ક્યામતો ખૂબ જ આવશ્યક છે અને એ માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. તો કે આ રીતે નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું અને તેના કાર્યો, બરાબર, એ પ્રશ્ન તમને પૂછાય છે. ત્યાર પછી સંચાલનના કાર્યવિસ્તારોમાં કાર્યવિસ્તાર નંબર 4, ઉત્પાદન સંચાલન, બરાબર, તેના અર્થ અને કાર્યો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ઉત્પાદન સંચાલન, તો કે ઉત્પાદન સંચાલન એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ, બરાબર, તો એટલે શું, તેના કાર્યો જણાવો, એ વિશે તમને પ્રશ્ન પૂછાય છે. તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવી એટલે ઉત્પાદન. તો કે કુદરત પાસેથી આપણને જે સંસાધનો મળ્યા છે એ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને, માનવી દ્વારા યોગ્ય ઉપયોગ કરીને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તો તેવી વસ્તુઓ એટલે કે ઉત્પાદન. તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી જેને આપણે ઉત્પાદન કહીએ છીએ, બરાબર. જેમ કે ફર્નિચર, બરાબર, તો કે આપણને જે વનસ્પતિ પ્રાપ્ત થઈ છે એ વનસ્પતિનો આપણે ઉપયોગ કરીને તેના પર યોગ્ય પ્રક્રિયા કરીને આપણે ફર્નિચર બનાવીએ છીએ, બરાબર, જેને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. ફર્નિચરમાં બધી જ તમામ વસ્તુઓ આવી જાય છે. એવી જ રીતે અન્ય વસ્તુઓ પણ, બરાબર, જે આપણને કુદરત પાસેથી મળેલી હોય એનો આપણે ઉપયોગ કરીને એના પર યોગ્ય પ્રક્રિયા કરીને યોગ્ય ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરીને તેને વપરાશ યોગ્ય બનાવીએ એટલે તેને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાઓનું સર્જન કરે છે. આપણે બજારીય સંચાલનમાં જોઈ ગયા એટલે કે માર્કેટિંગ સંચાલનમાં, તો કે બજારમાં ગ્રાહકોની માંગના પ્રમાણમાં ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તો કે ગ્રાહકોની માંગ કઈ ચીજવસ્તુની છે, બરાબર, તેઓ ચીજવસ્તુમાં કયા પ્રકારની ગુણવત્તાનો શું કરે છે, કયા પ્રકારની ગુણવત્તાની એમને જરૂરિયાત છે, તો કે એ જાણીને એવી ચીજવસ્તુનું ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. તો કે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તો કે એનો અર્થ ઉત્પાદન સંચાલન એટલે શું, તો કે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાંધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા જેનું ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્પાદનનું આયોજન કરવાની, તો કે આપણે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કે સૌથી પહેલાં પ્રશ્ન શું છે, તો કે કાચો માલ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, બરાબર, એ નક્કી કરવામાં આવે છે. તો એ માટેનો જે વિભાગ હોય છે એના દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે. જે ઉત્પાદન આપણે કરવાનું છે એ ઉત્પાદન માટે કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવશે તે માટે કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી સંકલન સાંધવાની, તો કે ઉત્પાદન માટેના જે વિભાગો હોય છે, અલગ અલગ વિભાગો, તો કે એમની વચ્ચે સંકલન સહકાર સંધાવવો જોઈએ, બરાબર. ત્યાર પછી દોરવણી આપવાની, કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે ઉત્પાદન દરમિયાન તો તે માટે માર્ગદર્શન પૂરું પાડવાની અને વિવિધ વિભાગો વચ્ચે અંકુશ રાખવાની પ્રક્રિયા જેને આપણે ઉત્પાદન સંચાલન કહીએ છીએ. ઉત્પાદન સંચાલનના કાર્યોમાં પ્રથમ કાર્ય છે ઉત્પાદન આયોજન કરવું. કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ચીજવસ્તુઓ માટેનો કાચો માલ ક્યાંથી અને કેવી રીતે આવશે, આ પ્રકારનું આયોજન કરવાનું હોય છે. ત્યાર પછીનો મુદ્દા નંબર 2, ઉત્પાદન સંશોધન કરવું. હવે બજારમાં કઈ ચીજવસ્તુની માંગ છે, બરાબર, ગ્રાહકો કયા પ્રકારની ગુણવત્તાની અપેક્ષા રાખે છે, તો તે ઉત્પાદન સંશોધન દ્વારા જાણવા મળે છે. એટલે કે ઉત્પાદન સંશોધન કરવું, તો કે કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવાથી આપણને વધુ નફો મળશે, બરાબર, તો એ અંગે ઉત્પાદન સંશોધન કરવું. ત્યાર પછી મુદ્દા નંબર 3, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. મુદ્દા નંબર 4, ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. તો કે ટેકનોલોજી, કઈ ટેકનોલોજી અપનાવવાથી આપણે
ચીજવસ્તુનું ઓછા સમયમાં અને સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા આપણે ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકીએ એ માટે ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવામાં આવે છે. મુદ્દા નંબર 5, ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. તો કે આપણે ધંધાનું સ્થાન કઈ જગ્યાએ રાખવું જોઈએ કે જેથી આપણને જે ઉત્પાદનના સાધનો છે તે સરળતાથી મળી રહે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. તો કે આ દ્વારા ધંધાના સ્થાનની પસંદગી કરવી અને તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. મુદ્દા નંબર 6, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. તો કે માલ સામગ્રી જે કાચો માલ છે તેમજ ઉત્પાદન માટે જરૂરી અન્ય જે જરૂરિયાતો છે તેનો અંદાજ મેળવવો. ત્યાર પછી મુદ્દા નંબર 7, ઉત્પાદન અંકુશ રાખવું. ઉત્પાદનમાં બગાડ, કાચો માલ છે તેનો બગાડ ઓછામાં ઓછો થાય એ રીતે ઉત્પાદન અંકુશ રાખવું ખૂબ જ જરૂરી છે. અને અંકુશ રાખવાથી કયા પ્રકારની સમસ્યા સર્જાય છે તો તે માટે જરૂરી દોરવણી માર્ગદર્શન પણ આપી શકાય છે. એટલા માટે ઉત્પાદન અંકુશ રાખવું જરૂરી છે. ત્યાર પછી મુદ્દા નંબર 8, ગુણવત્તા અંકુશ જાળવવો. આપણે ઉત્પાદનમાં અંકુશ રાખીએ તો એના દ્વારા આપણે યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે તો એ માટે પણ અંકુશ જાળવવો ખૂબ જ જરૂરી છે. એટલે કે ઉત્પાદન સંચાલનનું કાર્ય ગુણવત્તા અંકુશ જાળવવાનું પણ છે. જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે એમાં ગુણવત્તા જળવાઈ રહે એ માટે ગુણવત્તા અંકુશ જાળવવો. ત્યાર પછી મુદ્દા નંબર 9, ખર્ચ અથવા પડતર અંકુશ અને ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. તો કે ખર્ચ અને પડતર અંકુશ, ઓછામાં ઓછા ખર્ચ અને ઓછામાં ઓછા બગાડ દ્વારા ચીજવસ્તુનું ઉત્પાદન થાય એ માટેની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. ત્યાર પછી મુદ્દા નંબર 10, ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. તો કે ઉત્પાદનમાં જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં પણ વિવિધતા, બરાબર, વિવિધ પ્રકારની ચીજવસ્તુ અને સરળીકરણ, બરાબર, ઓછામાં ઓછા બગાડ દ્વારા અને ઓછામાં ઓછા ખર્ચ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરવું. વૈવિધ્યકરણ, કોઈ પણ પ્રકારની આપણી ચીજવસ્તુ છે એમાં અલગ અલગ પ્રકારની ચીજવસ્તુનું આપણે ઉત્પાદન કરીએ તો કે એમાં એટલે કે વૈવિધ્યકરણ. તો કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. તો મિત્રો આજે આપણે સંચાલનના જે કાર્ય વિસ્તારો, માર્કેટિંગ સંચાલન, ત્યાર પછી માનવ સંસાધન સંચાલન, ત્યાર પછી નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન, તો આ વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવી. તો તમારા મહત્ત્વના પ્રશ્નોમાં આજનું તમારું સ્વાધ્યાય છે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ જણાવો. પ્રશ્ન નંબર 2, માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો. તો આ જે પ્રશ્ન છે તે તમારે મુદ્દા વાઇઝ જ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નાણાકીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. પ્રશ્ન નંબર 4, ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. તો આ જે પ્રશ્ન છે તે ખૂબ જ સરળ છે, તમારે મુદ્દા વાઇઝ તૈયાર કરવાના છે. થેન્ક યુ મિત્રો.